हेलो एवरीवन, आज આપણે એડવાન્સ મેથેમેટિક્સમાં એક નવો ટોપિક ભણવાના છીએ, ફંક્શન. ફંક્શન મીન્સ વિધેય. ફર્સ્ટ તેની ડેફિનેશન જોઈએ તો ફંક્શન ઇઝ એ વન ટાઈપ ઓફ રિલેશન. ફંક્શન છે એક ટાઈપનું રિલેશન છે. ધારો કે તમને કોઈ પણ બે સેટ આપેલા છે, સેટ એ એન્ડ સેટ બી, નોન એમ્પ્ટી સેટ આપેલા છે, એટલે કે એમાં કંઈક ને કંઈક તમને એલિમેન્ટ રહેલા હશે, તો એની ડેફિનેશન આપણે એવી રીતે આપી શકીએ કે એવરી એલિમેન્ટ ઓફ સેટ એ ઇઝ યુનિકલી રિલેટેડ ટુ એલિમેન્ટ ઓફ સેટ બી. સેટ એના બધા જ એલિમેન્ટ સેટ બીના એલિમેન્ટ સાથે યુનિક રિલેશન ધરાવતા હોય એવા રિલેશનને ફંક્શન કહેવાય. અહીંયા મેં તમને ઇનપુટ અને આઉટપુટ લઈને સમજાવવાની ટ્રાય કરી છે. તો અહીંયા જે આપણે ઇનપુટ તમે આપો છો એને ડોમેન કહી દઈએ અને આઉટપુટ જે મળે છે એને રેન્જ કહી દઈએ. તો અહીંયા જે ઇનપુટ છે એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, કે ઇનપુટ તમે તમારી રીતે આપી શકો છો, જ્યારે આઉટપુટ છે એટલે કે રેન્જ છે એ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. જે તમે ઇનપુટ આપો છો એના પ્રમાણે જે આન્સર મળશે એ તમારી રેન્જ આવશે. બરાબર છે. તો અહીંયા જે ફિગર લઈ અને સમજીએ. અહીંયા તમને ડાબી બાજુ દેખાય છે 2, 5 and 7 એ આપણો સેટ એ છે, એટલે કે ડોમેન છે જે ઇન્ડિપેન્ડન્ટ છે. એવી રીતે જમણી બાજુ જે દેખાય છે નંબર 10, 20 and 35 એ આપણી રેન્જ છે, એટલે કે સેટ બી છે. તો જે ઇનપુટ તમે અહીંયા આપો છો 2, 4 અને 7 એ તમારી રીતે તમે નંબર લઈને આપી શકો. ધારો કે તમે ઇનપુટ 2 આપો છો, તમને આઉટપુટ 10 મળે છે. એને ક્રોસ વચ્ચે બોક્સમાં લખ્યું છે ક્રોસ 5, એટલે કે આપણે બધા ઇનપુટ છે ને 5 વડે મલ્ટીપ્લાય કરીએ તો તમને જે આઉટપુટ મળે છે એ આપણો સેટ બી થયો. એટલે કે 2 × 5 ઇઝ ઇક્વલ ટુ 10, 4 × 5 ઇઝ ઇક્વલ ટુ 20, 7 × 5 ઇઝ ઇક્વલ ટુ 35. અહીંયા ઇનપુટ તમે જે આપો છો એના ઉપર જે ઓપરેશન થાય છે અને આઉટપુટ મળે છે, આ જે ઓપરેશન થાય છે ને એ આપણું ફંક્શન છે. એટલે અહીંયા ક્રોસ 5 એટલે કે બધાને 5 વડે મલ્ટીપ્લાય કર્યા છે એ આપણું એક ઓપરેશન છે, એ એક ફંક્શન છે. બરાબર છે. તો અહીંયા એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5x આપણે લખી શકીએ. અહીંયા ઇનપુટ છે એ તમે ગમે તે આપો, એને બધાને 5 વડે તમારે મલ્ટીપ્લાય કરો અને જો આન્સર તમને અલગ અલગ મળે છે એ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. બરાબર છે. એટલે કે તમે જે ઇનપુટ આપો છો એની ઉપર જે ઓપરેશન થાય છે અને આઉટપુટ મળે છે એ ઓપરેશન ધેટ ઇઝ કોલ્ડ ફંક્શન. અહીંયા આપેલું છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5x. એક્સ જ્યાં એક્સ આપેલું છે નીચે લખેલું છે ઇનપુટ, એટલે કે જે એક્સ છે એની વેલ્યુ આપણે ઇનપુટ તરીકે આપીએ અને આઉટપુટમાં જે આન્સર મળે એ. ધારો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5x આપેલું હોય તો આપણે એફ ઓફ એ લઈએ, એટલે કે એક્સની જગ્યાએ એ લઈએ છીએ, તો એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 5a અથવા જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5x. અહીંયા તમે એફ આઈ નામ આપી શકો, જી એ નામ આપી શકો, વાય પણ નામ આપી શકો. નામમાં કાંઈ ચેન્જ કરી અને આપણે ફંક્શનને ડિફાઇન કરી શકીએ, એમાં કાંઈ ફેર પડે નહીં. તો હવે અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ તરીકે સમજીએ તો વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5x જે તમને આપેલું છે એના ઉપરથી આપણે ફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 એન્ડ ફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ 4 માટેની વેલ્યુ ફાઇન કરીએ તો ફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 એટલે કે એક્સની વેલ્યુ 2 મૂકી દો, તો ધેરફોર વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 5 × 2 ઇઝ ઇક્વલ ટુ 10. બરાબર છે. એવી રીતે એક્સ ઇઝ ઇક્વલ ટુ 4 માટે લઈએ તો y is equal to f of 4 is equal to 5 × 4 2 × 20 is equal to 20. બરાબર છે. એવી જ રીતે કોઈ તમને ધારો કે વેરિયેબલ આપેલા હોય એક્સ અને વાયની જગ્યાએ, તો y is equal to અથવા જી ઓફ એ અહીંયા તમને આપેલું છે, પહેલાં એક ફંક્શન ડિફાઇન કર્યું છે એમાં તમે વેરિયેબલની વેલ્યુ મૂકો. જી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 2a² આપેલું છે અને જી ઓફ બી પ્લસ 2 તમને માગ્યું છે, તો એની જગ્યાએ તમે બી પ્લસ 2 ડાબી બાજુ મૂક્યું છે, તો એવી જ રીતે જમણી બાજુ એની જગ્યાએ બી પ્લસ 2 મૂકી દો, તો 2 × બી પ્લસ 2² એનું સાદરૂપ આપો, જે આન્સર મળશે એ તમારે મળશે જી ઓફ બી પ્લસ 2. હવે એક્ઝામ્પલ જોઈએ તો example, if f of x is equal to log x, then prove that f of x into y is equal to f of x plus f of y, and second, f of x upon y is equal to f of x minus f of y. અહીંયા તમને f of x આપેલું છે, એના ઉપરથી તમારે એવું સાબિત કરવાનું છે કે f of x into y is equal to f of x plus f of y અને f of x upon y is equal to minus f of x minus f of y. તો ફર્સ્ટ આપણે જે તમને પહેલી કન્ડિશન સાબિત કરવાની કીધી છે એ જોઈએ.
પહેલાં સોલ્યુશનમાં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ, જે તમને ફંક્શન આપેલું છે એને જ લખી નાખો. સાઈડમાં તમને આપ્યું છે રિમેમ્બર એફ ઓફ બ્રેકેટ ઇઝ ઇક્વલ ટુ લોગ ઓફ બ્રેકેટ, એટલે કે એફ ઓફ બ્રેકેટમાં તમે ડાબી બાજુ જે લખો છો ને એ જ તમારે જમણી બાજુ બ્રેકેટમાં લખવાનું છે. ડાબી બાજુ તમે 2 લખો છો તો એફ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ લોગ 2, ડાબી બાજુ તમે વાય લખો છો તો એફ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ વાય. બરાબર છે. તો અહીંયા LHS ઇઝ ઇક્વલ ટુ પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ તો એફ ઓફ એક્સ ઇન્ટુ વાય. હવે અહીંયા બ્રેકેટમાં તમને આપ્યું છે કે એફ ઓફ એક્સ ઇન્ટુ વાય, એક્સની જગ્યાએ તમે એક્સ ઇન્ટુ વાય લખ્યું છે તો તમારે જમણી બાજુ લોગ એક્સ, એક્સની જગ્યાએ એક્સ ઇન્ટુ વાય લખવું પડે. બરાબર છે. તો એફ ઓફ એક્સ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ ઇન્ટુ વાય. વી નો ધેટ લોગ એક્સ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ પ્લસ લોગ વાય બાય પ્રોડક્ટ રૂલ ઓફ લોગેરિધમ. બરાબર છે. એટલે અહીંયા લોગ એક્સ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ પ્લસ લોગ વાય. વી નો ધેટ લોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ એન્ડ લોગ વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ વાય. ધેર ઇઝ ઇક્વલ ટુ RHS. સેકન્ડ કન્ડિશન જોઈએ તો એફ ઓફ એક્સ અપન વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ વાય એવું સાબિત કરવાનું છે. તો ડાબી બાજુ લઈ લઈએ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ અપન વાય ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ અપન વાય. ડિવિઝન રૂલનો યુઝ કરીએ તો ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ માઇનસ લોગ વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ RHS. અહીંયા લોગ એક્સ માઇનસ લોગ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ અપોન વાય તમને આપેલું છે, એનો યુઝ કરી અને સાબિત કરી શકાય. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. ઇફ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ ધેન સો ધેટ 2 into f of x into f of pi by 2 plus x is equal to f of 2x. સોલ્યુશન જોઈએ. હિયર f of x is equal to sin x, જે તમને ફંક્શન આપેલું છે લઈ લઈએ. ડાબી બાજુ બરાબર 2 into f of x into f of pi by 2 plus x, એમાં આપણે વેલ્યુ પુટ કરી દઈએ તો 2 into f of x is equal to sin x into f of pi by 2 plus x. એક્સની જગ્યાએ તમે પાઈ બાય 2 પ્લસ એક્સ મૂકો તો જમણી બાજુ પણ એક્સની જગ્યાએ પાઈ બાય 2 પ્લસ એક્સ મૂકવા પડે, એટલા માટે એફ ઓફ પાઈ બાય 2 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન પાઈ બાય 2 પ્લસ એક્સ. બરાબર છે. હવે અહીંયા એના પછીનું જે સ્ટેપ છે એમાં સાઇન પાઈ બાય 2 પ્લસ એક્સની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો આપણે ટ્રિગોનોમેટ્રીમાં સેમેસ્ટર 1માં ભણી ગયા છીએ કે ઓલ STC અહીંયા તમને ફિગર બાજુમાં દર્શાવેલી છે. પાઈ બાય 2 છે એ ઉપર આવે છે, એવી રીતે પાઈ બાય 2 પ્લસ એટલે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. બીજા ચરણમાં આવે તો બીજા ચરણમાં ઓલ એસ એટલે કે સાઇન પોઝિટિવ હોય અને પાઈ બાય 2 છેદમાં 2 છે તો સાઇનનું કોસ થઈ જાય, એટલા માટે સાઇન પાઈ બાય 2 પ્લસ એક્સની વેલ્યુ કોસ એક્સ થાય બાય યુનિટ સર્કલ ઓફ ટ્રિગોનોમેટ્રી. બરાબર છે. therefore is equal to 2 sin x into cos x is equal to sin 2x. સાઈડમાં તમને ફોર્મ્યુલા આપેલી છે sin 2 theta is equal to 2 sin theta into cos theta by trigonometry is equal to sin 2x. હવે અહીંયા f of x is equal to sin x આપેલું છે તો અહીંયા sin 2x બરાબર આપણે f2x લખી શકીએ. therefore is equal to f of 2x is equal to RHS. એક્ઝામ્પલ જોઈએ. ઇફ f of x is equal to 1 minus x upon 1 plus x, then prove that f of x plus f of 1 upon x is equal to 0 and f of x into f of minus x is equal to 1. સોલ્યુશન ફર્સ્ટ જોઈએ. f of x is equal to 1 minus x upon 1 plus x, જે તમને આપેલું છે જ. અહીંયા રિમેમ્બર f of bracket is equal to 1 minus bracket upon 1 plus bracket. અહીંયા તમે ડાબી બાજુ એક્સ આપેલો છે ત્યાં જે વેલ્યુ મૂકો છો એ જ વેલ્યુ જમણી બાજુના ફંક્શનમાં જ્યાં જ્યાં એક્સ દેખાય છે ત્યાં પુટ કરવાની છે. તો અહીંયા therefore એફ ઓફ એક્સની વેલ્યુ આપેલી છે, એના ઉપરથી આપણે એફ ઓફ 1 upon એક્સની વેલ્યુ મેળવવી પડશે. જે ફર્સ્ટ આપણે સાબિત કરવાનું છે એમાં એફ ઓફ 1 upon એક્સની જરૂર પડશે. therefore એફ ઓફ 1 upon એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 minus 1 upon x upon 1 plus 1 upon x. જ્યાં જ્યાં x તમને જમણી બાજુ દેખાય છે ત્યાં બધામાં 1 upon x મૂકી દો. ઇઝ ઇક્વલ ટુ LCM લઈ લઈએ. x
ક્રોસ ગુણાકાર કરી નાખીએ તો x -1 અપોન x પ્લસ 1 અપોન x ઇઝ ઇક્વલ ટુ બંનેના છેદમાં x આપેલા છે તો કેન્સલ થઈ જશે, એટલા માટે f ઓફ 1 અપોન x ઇઝ ઇક્વલ ટુ x -1 અપોન x પ્લસ 1. ખાસ યાદ રાખવાનું છે, ડાબી બાજુ તમે એક્સની જગ્યાએ જે વેલ્યુ મૂકો છો એ જ વેલ્યુ તમારે જમણી બાજુ એક્સની જગ્યાએ મૂકવાની છે. હવે ફર્સ્ટ કન્ડિશન આપણે સાબિત કરીએ તો LHS ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ એફ ઓફ 1 અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સની વેલ્યુ તમને આપેલી છે 1 - x અપોન 1 પ્લસ એક્સ પ્લસ એફ ઓફ 1 અપોન એક્સની વેલ્યુ આપણે જે હમણાં મેળવી તે x -1 અપોન x પ્લસ 1. સરવાળો આપેલો છે, બે અલગ અલગ પદ આપેલા છે તો LCM લેવો પડશે. હવે બંનેના છેદ જો 1 પ્લસ એક્સ અને x પ્લસ 1 સરખા છે એટલા માટે LCM લઈએ તો x પ્લસ 1 મળે. બરાબર, છેદ સરખા હોય તો આપણે ક્રોસ ગુણાકાર કરવાની જરૂર નથી. અંશમાં જે તે નંબર કે ફંક્શન આપેલા છે વચ્ચે જે સાઇન આપેલી છે સાઇન સાથે લખી નાખીએ ઇઝ ઇક્વલ ટુ 1 - x પ્લસ x -1 અપોન x પ્લસ 1. હવે અહીંયા 1 અને -1 કેન્સલ થઈ જશે, એવી જ રીતે -x ને પ્લસ x કેન્સલ થઈ જાય તો 0 અપોન x પ્લસ 1. 0ના છેદમાં કોઈ પણ નંબર કે ફંક્શન હોય તો આન્સર 0 મળે ઇઝ ઇક્વલ ટુ RHS. એવી રીતે આપણે ફર્સ્ટ જે કન્ડિશન છે સાબિત કરી શકીએ. સેકન્ડ કન્ડિશન જોઈએ તો સેકન્ડ કન્ડિશનમાં આપણે શું માંગ્યું છે તો પહેલાં તો કે એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ -x. એફ ઓફ એક્સની વેલ્યુ આપણી પાસે છે તો આપણે ફર્સ્ટ એફ ઓફ -xની વેલ્યુ મેળવવી પડે. તો હિયર એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 - x અપોન 1 પ્લસ એક્સ જે તમને આપેલું છે એના ઉપરથી ધેરફોર એફ ઓફ -x ઇઝ ઇક્વલ ટુ 1 - x અપોન 1 પ્લસ -x. અહીંયા જ્યાં તમને x દેખાય છે ત્યાં બધામાં xની જગ્યાએ -x મૂકવાના થશે. ધેરફોર એફ ઓફ -x ઇઝ ઇક્વલ ટુ સાદરૂપ આપીએ તો માઇનસ પ્લસ થઈ જાય એટલા માટે 1 પ્લસ એક્સ અપોન પ્લસ માઇનસ થાય 1 - x. આ જે એફ ઓફ -xની વેલ્યુ મળી છે એને આપણે જે સાબિત કરવાનું છે એમાં મૂકી દઈએ તો LHS ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ -x ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સની વેલ્યુ આપણી પાસે છે 1 - x અપોન 1 પ્લસ એક્સ ઇન્ટુ જે એફ ઓફ -xની વેલ્યુ મળી તે મૂકો 1 પ્લસ એક્સ ઇન્ટુ 1 - x. હવે અહીંયા આપણે મલ્ટિપ્લિકેશન આપેલું છે તો ક્રોસ કેન્સલ થતા હોય તો કેન્સલ કરી શકાય, એટલા માટે 1 - x કેન્સલ થઈ જાય અને 1 પ્લસ x કેન્સલ થઈ જાય. બધું કેન્સલ થઈ જાય, મલ્ટિપ્લિકેશન હોય તો 1 વધે ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ RHS. તો આવી રીતે બીજા કોઈ એક્ઝામ્પલ આ મેથડના હોય તો આપણે ગણી શકીએ. બરાબર છે, તો આજના લેક્ચરમાં આપણે ડેફિનેશન ઓફ એ ફંક્શન, બેઝિક કોન્સેપ્ટ એન્ડ સમ એક્ઝામ્પલ જોયા. આના પછીના લેક્ચરમાં આપણે જેનો સેકન્ડ ટોપિક છે આ ચેપ્ટરનો લિમિટ એના વિશે ભણવાનું છે. થેન્ક યુ.